આકાશવાણી ભુજ પ્રાદેશિક સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે. નમસ્કાર. સમાચારની શરૂઆતે જોઈએ કોરોના સંદેશ. સલામત કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય. માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. છેલ્લા 1 મહિનાથી ચાલી રહેલ કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂત આંદોલન અંગે આજે સરકાર સાથે 6ઠ્ઠી વખત વાટાઘાટો થવાની છે, ત્યારે ખેડૂતોએ મક્કમ એલાન કર્યું છે કે કાયદો પરત લેવાની માંગણીને લઈને 1 ઇંચ પણ પાછા નહીં હટીએ. ખેડૂતો સાથેની સરકારની આ 6ઠ્ઠી મંત્રણામાં આ ખેડૂત આંદોલન પૂર્ણ થવાની આશા સૌ સેવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31મી ડિસેમ્બરે સવારે 11 વાગે ગુજરાતના રાજકોટમાં એમ્સની આધારશિલા મૂકશે. આ કાર્યક્રમ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજાશે. એમ્સના ડેપ્યુટી ડિરેક્ટર શ્રી શ્રમદીપસિંહ સિંહાએ વધુમાં કહ્યું છે કે એમ્સના નિર્માણથી ગુજરાતના દર્દીઓને ગુજરાત બહાર નહીં જવું પડે, કારણ કે અહીં તેમને બધી જ શ્રેષ્ઠ સારવાર મળી રહેશે. રાજકોટ એમ્સમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ દર્દીઓને આપવામાં આવશે. ગઈકાલે ગાંધીનગર શહેરમાં કોરોના રસીકરણ માટે ડ્રાય રન ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં ગાંધીનગર નગરપાલિકા વિસ્તારમાં નક્કી કરેલ 5 સ્થળો ખાતે ડ્રાય રન ટેસ્ટ યોજાયો હતો, જેમાં 125 લાભાર્થીઓને અલગ અલગ સ્થળે રસી માટે બોલાવવામાં આવ્યા હતા. આ ડ્રાય રન થકી રસીકરણ માટે જરૂરી તમામ બાબતો પર બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. વર્ષના અંતિમ દિવસોમાં ગુજરાતના પોલીસ વડા આશિષ ભાટિયા કચ્છની મુલાકાતે આવ્યા છે. આજે અંજાર ખાતે ખાનગી કંપનીના કોન્ફરન્સ હોલમાં તેમણે બોર્ડર રેન્જના 4 જિલ્લાના પોલીસ અધિકારીઓ સાથે ક્રાઇમ રિવ્યુ કોન્ફરન્સ યોજી હતી. કોન્ફરન્સમાં રેન્જ આઈજી જે.આર. મોથલિયા, પશ્ચિમ કચ્છના એસપી સૌરભસિંહ, પૂર્વ કચ્છના એસપી મયુર પાટીલ તેમજ પાટણ બનાસકાંઠાના જિલ્લા પોલીસ વડાઓ, નાયબ પોલીસ અધિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી ભાટિયાએ નાર્કોટિક્સ ના ગુનાઓ પર વોચ રાખવા ભાર મૂક્યો હતો. એ જ રીતે કચ્છના મુન્દ્રા અને કંડલા બંદરમાંથી દેશભરમાં યોજાયેલી જ્વલનશીલ પેટ્રોલિયમ પદાર્થોનું વહન કરતી પાઇપલાઇનમાંથી સંગઠિત ઢબે થતી ઓઇલ ડીઝલ ચોરીના ગુના અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. તો રાજ્ય સરકારે નવા અમલી બનાવેલા પાસાના સંશોધિત કાયદા ગુજસિક ટોક અને લેન્ડ ગ્રેમ્બિંગ એક્ટ હેઠળ અસામાજિક પ્રવૃત્તિ આચરનારા ગુનેગારોને ફિટ કરવા ભાર મૂક્યો હતો. રણછોડદાસ બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ, અંબિકા ચંદ્રનિકેતન ટ્રસ્ટ પૂજ્ય ચંદુમા અને ગઢશીસા લુહાણા મહાજનના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્યે નેત્રમણી સુપર મેગા નેત્ર યજ્ઞ કેમ્પ કોવિડ-19 પરિસ્થિતિના નિયમાનુસાર આજે સવારે 9:30 થી 12:30 સુધી ગઢશીસા મુકામે સખાવતી દવાખાનામાં યોજાનાર છે, જેમાં મોતિયાની તપાસ અને ઓપરેશન લાયક દર્દીને સદગુરુ હોસ્પિટલ ખાતે બસ દ્વારા લઈ જવાથી માંડીને રહેવા જમવાની તમામ સગવડ, ઓપરેશનની જરૂર હોય તો તે પણ કરવામાં અને પરત મૂકવા માટે નિઃશુલ્ક સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામાં આવશે તેવું આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું છે. હવામાન. વર્ષ 2020ના અંતમાં સમગ્ર રાજ્ય સાથે કચ્છમાં શીતલહેર ફરી વળવા પામી છે. કચ્છના નલિયામાં ગઈકાલે તાપમાનનો પારો 2.7 ડિગ્રી રહેવા સાથે સમગ્ર કચ્છમાં શીતલહેર ફરી વળી છે. કંડલા પોર્ટમાં 9.5 ડિગ્રી, કંડલા એરપોર્ટમાં 7.5 ડિગ્રી, ભુજમાં 9 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે અબડાસા વિસ્તારમાં વાહનો પર અને સોલાર પેનલ પર બરફની છારી જોવા મળી હતી. અને આ સાથે કાતિલ પવન ફૂંકાતા પણ જનજીવન ઠૂઠવાયાના અહેવાલ છે. આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.